તારા કરું છું નહીં કરતો આજ તું જે લાગે છે એક નંબર લાગે છે એક હોટલ લાગે છે કે એની વાત ના પૂછો મારો કેમેરો જે છે ને ક્યાં જ નહીં કરી શકતો મારી વાતને સમજી તું આજ પણ તું સમજતી નહીં આ જે છે આ તો બોલથી નહીં ચાલવાનું ગમે સાતલની મહેફિલ જામે છે અહીંયા તો હજુ તો એ છે ને કઈ હજુ તો શું કહેવાય આરતીની તૈયારી થાય છે કેવું છે ગુડી કેવું છે મસ્તર So hey guys, good evening and welcome back to our new vlog. તો ગાઈસ વાગે છે સાંજના નહીં બટ રાતના ગાઈસ વાગે છે 9:30 અને પાર્ટી છે ને ક્યારના તૈયાર થાય છે અને આપણે છે ને 5 જ મિનિટમાં તૈયાર થઈ ગયા છીએ અને એક પાર્ટીની જોડે બીજી પાર્ટી ફ્રી આવી છે આજે તો બીજી પાર્ટી બી આવવાની છે કોણ છે પાર્ટી ધીરે ધીરે હમણાં ખબર પડવાની જ છે બટ ગાઈઝ આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ રાતના 9 વાગે અને તમે લોકો વિચારતા હશો કે પાછળનું યાર તમે ઇગ્નોર કરજો તમે લોકો ગાઈઝ વિચારતા હશો કે ભાઈ આ સવાર બપોરે કેમ નહીં કરતા તો આપણે સવાર બપોરે ઓનલી કામ કરીએ છીએ અને બપોરે ઉઠીએ છીએ આપણે કેમ કે રાત્રે કાલે અમે લોકો 2 થી 2:30 વાગે સૂતા સવારમાં ઉઠવાનું તો કંઈ આવતું જ નથી 9:30 ઉઠ્યા પછી એક જ ધારી કામ કર્યું અને કામ કરવામાં એ ડોલા આવતા હતા તો ભાઈ સાંજે 8 વાગે નહીં 9 વાગે મેં અપલોડ કર્યો છે મતલબ 8:30 મેં અપલોડ કરવા મૂકી દીધો હતો મતલબ શિડ્યુલ કરી દીધો હતો 8 8 આપણું કામ પૂરું થયું તો બસ એવું છે તો 8 9 વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ગાઈઝ તમને કેમેરાનું રિઝલ્ટ કેવું ગમે છે કહેજો મને યાર એટલું કોમ્પેક્ટ સાઇઝ થઈ ગયો છે ને કેમેરો અને એટલું બધું મસ્ત રિઝલ્ટ આપે છે ને ભાઈ ગુડી બી ખુશ છે આપણે બી ખુશ છીએ અને ગાઈઝ જો આપણું કંઈક આવું છે આઉટપુટ અમારી ગાઈઝ તમને હું બતાવું મહેનત આપણે કરવી શ્રેય લઈ જાય છે એવું છે ને આપણે ખરીદીને લેવા પડે કુર્તા બધા ચલો લેટ્સ ગો નીચે જઈએ અને આપણે દર્શન કરી લઈએ કેમ કે દરરોજ આપણે ફોટા પાડી છે ચલો ગાઈસ લેટ્સ ગો આપણે ચપ્પલ જ પહેરીએ ને ટિકિટ વાગે ઘૂટી હા અમારી સોસાયટી किसी से कम नहीं है भाई ગમે સાતલની મહેફિલ જામે છે અહીંયા તો હજુ તો એ છે ને કઈ હજુ તો શું કહેવાય આરતીની તૈયારી થાય છે આપણે પેલો ટેક લઈ લઈએ હું ગોળ ફરતી હોય ને તમે સાઈડમાંથી આવો ને એ ટાઈપનો અહીંયા સારો આવશે અને પછી મારો પરીનો પણ પહેલાં દર્શન કરતા ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ અને ધીસ ઇઝ આર ટુડેઝ લુક હવે જોઈએ આઈ હોપ સો કે શું કહેવાય સારા ફોટા અને વિડીયોઝ આવે આ તો જો કે પરી છે એટલે વાંધો નહીં આવે બાકી પરીને તો યાર હા પરીને બતાવી દીધી નહીં આપણે હા તો એવું છે કંઈક થોડું લો લાઇટ છે પણ પાર્ટી સ્પેશિયલ શું કરવા આવી છે નવરાત્રી કરવા આવી છે હા બોલો વિચાર કરો એના ક્લાસ વિચાર કરો આને કહેવાય શોખીન ગરબાના ચલો તો અમે 10 વાગે નીકળ્યા છીએ અમે લોકો અને હજુ અમારા સાથીદારો તો હજુ પાછળ છે સોસાયટી હા અમે નીકળ્યા છીએ ક્યારે આવશે એ ખબર નહીં એવું બધું છે કેમ કે તૈયાર થવામાં બહુ વાર થઈ જાય છે અને પછી તો ખબર નહીં ભાગાભાગ થઈ જાય છે હજુ કૂતરું જો અટલ બ્રિજ નહીં અટલ બ્રિજ વાવ નાઇસ વાવ વેરી ગુડ जस्ट लुकिंग लाइक वाओ एम्बुलेंस कहाँ उपड़ी तुझे पता है तुझे नहीं पता तो मैं बताता हूँ गुडीनी बहन परिहास व्हाट आर यू डूइंग
વાત કરે તારી બેન કેટલી ખીજાય છે નહીં ખબર નથી પડતી એને કોઈ જ એને બધી જ ખબર પડે છે બેન ઉપરાણું લેનારી બેન આ તો બોનનું જ ઉપરાણું લે ને તમે બોન નહીં બહેન સિસ્ટર બહેન દીદી એવું કંઈક બોલી શકે તું ના. તમે જાતે કરીને એને હેરાન કરો તો હેરાન પણ- એને હેરાન કરો મને તો મજા આવે. શું હેરાન કરે તો તારા જેવી સહનશક્તિ એનામાં કેમ નથી કે ભાઈ આમ કોક હેરાન કરે એને બરોબર એના તો તમે એ એક આમ- જ હેરાન કરો મારે એને ફરતી ફર બધાય મને હેરાન કરે એટલે હું હવે ટેવાઈ જઈ ટેવાઈ ગઈ, હે ને? કરું કઈ વાંધો નહીં કો જેવા દો હું એને મને એ કોઈ જ ફરક નહીં પડતો એમ હવે પહેલા હું મને એને એ પડતો. શીખવાડું છું કે ભાઈ આમ થોડુંક આમ પેશન્સ રાખ તું પેશન્સ રાખ શું કહો આમ રિએક્ટ કરી દે છે બચારી કે તું ઓફિસ થી આવ્યો ને તમે ઉપર- લા બાપા મારા બધા આડે ઓફિસ 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 હા માં કઈ બોલું નહીં ચલો મારો જ વાંક હશે તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ આપણે એકાના ગરબા એવું લખ્યું છે એકાના ગરબા તો અહીંયા અંડર બેઝમેન્ટ પાર્કિંગ છે ભાઈ એટલે બધા બહાર આવે છે ભાઈ ત્યાં કઈ Parking facility કરીને. નહીં હોય લિફ્ટ વગેરેની એવું હા માણેક ચોક તો છે નહીં જવાનું હો બકા માણેક ચોક ને બધું ક્યાંય પાર્કિંગ તો ખાસું મોટું છે ને સો ગાઈઝ અત્યારે અમે લોકો છે ને કાંકરિયા તળાવની જસ્ટ બાજુમાં જ છીએ અને એક આપણે કયું કયું સ્ટેડિયમ છે સ્ટેડિયમ નથી ખબર બટ એ સ્ટેડિયમમાં આપણે નવરાત્રિના ગરબા છે ભાઈ તો અમે લોકો હવે જયરાજભાઈ રાહ જોઈએ છીએ વેઇટ કરીએ છીએ તો અમે લોકો પહેલાં પહોંચી ગયા છીએ અને એ હવે 2-3 કિલોમીટર દૂર હતા હવે એવું વાત કરતા હતા અને વાગે કેટલા ખબર છે ગાઈઝ 11 તો અહીંયા નહીં વાગ્યા જો અંદર એન્ટ્રી તો લીધી જ નથી અમે લોકોએ એવું છે શીખવાડે પેલામાં નકરો મોટું જ આવે છે દીપણ ભલે આવતું તો એવું છે ભાઈ તો યાર આ વખતે બહુ લેટ થઈ ગયું બહુ લેટ એટલે એક્સ્ટ્રીમ લેવલ લેટ થઈ ગયું ઊંઘે આવે છે મન તો વખાણ કરું છું આને ના તમે શું વખાણ કર્યા વખાણ તારા કરું છું નહીં કરતો આજનું જે લાગે છે એક નંબર લાગે છે એક હોટલ લાગે છે કે એની વાત ના પૂછો મારો કેમેરો જે છે ને ક્યાં બધ નહીં કરી શકતો મારી વાતને સમજી તું આજ પણ તું સમજતી નહીં આ જે છે આ તો બોલતી સાવધાની છે બોલતી હવે તો મને ખબર જ નથી કે મેં તારા વખાણ નથી કર્યા 10 out of 10 100 out of 100 1000 out of 1000 બસ જે હોય, હવે બરાબર. કેમેરો સહન નહીં કરતો આટલા ગપ્પા હવે મેં બોલી લીધું હવે 2 ટોર્નામેન્ટ કોઈ મને કીધું ને કે વખાણ નહીં કરતા મને પ્રેમ નહીં કરતા આમ નહીં કરતા તેમ નહીં કરતા વાત છે બરોબર હવે આ રૂપિયો કટકો આવું જોઈએ બરોબર અમે હે ને સાચા વખાણ કરવાનું કીધા હતા આવા કપ્પા ને એવા વખાણ કરવાના નતા કીધા એટલે એને તમે રહેવા દો સાચું જ છે બાપા સાચું જ છે યાર તને હવે કઈ રીતે સમજાવું તારી બેન નું કઈ સમજાય ભાઈ બરોબર છે ભાઈ દાસ છે ભાઈ કોને દી કેમેરા મેં બંધ કરી દો મારા કેમેરા મેં તો બધા ફૂલ થાય છે ને ઓવર એક્સપોઝ થઈ જાય છે ને કે ભાઈ ના તમે મારે આને કેચઅપ નથી કર્યું એટલો ગ્લો મારે છે એટલો ગ્લો મારે છે અને તાઈ હવે જાણે તો કઈ તમારે લુક કેવું લાગે છે અમારું મંદિરનું આવું કંઈક છે ફૂડ તો સારો છે નહીં બાય ધ વે સારો આવે છે આગળથી બોલજે બોલજે ભાઈ ચલો
પહોંચ્યા 10 મિનિટ અમે લોકોએ થોડા ગરબા ગાયા છે અને ડાયરેક્ટ બ્રેક. તો ગઈકાલે બી આવું થયું ને આજે બી આવું થયું. તમારો આવવાનો ટાઈમ જે છે ને એ થોડોક પેલો છે. અહીં કરું છે ને તો આ ગઈ છે. ગાઈસ તો વાગે છે રાતના 1:30 અને અત્યારે પૂરું થયું છે બધું. તો અત્યારે ગરબા ગાયા બટ કાલ જેટલા નથી ગાયા કેમ કે કાલનો થાક જે છે ને હજુ ઉતર્યો નથી. તો બગાસા બહુ આવે છે અને ઊંઘ બહુ આવે છે. તો ફોટોશૂટ ને એવું તો બધું કર્યું બટ એટલો બધો અત્યારે બ્લોગ ના લેવાનો. અમારો તો બ્લોગ જ ના લેવાનો કેમ કે આજ તો મેં ગરબા જ નથી ગાયા. આમને થોડા ઘણા ગરબા ગાયા બટ જેવા તેવા ગાયા. પરીને અત્યારે ડિસઅપોઇન્ટિંગ લાગ્યું હશે નહીં પરી? પરી આ વખતે બહુ નહીં રમી. અમે રમ્યા હતા પણ ગમે નતા. અમે મજા ખુશી જો અમે વિડીયોઝ પણ તમે ત્યાં મળતા નતા. હું આમ રમવા ગયો તો રમે જ એટલા 15 સ્ટેપ પણ આપણે 3 સ્ટેપ યાદ ના રહેતા. જેટલા બધા જોઈએ પણ ના સેટ થયું. પણ આ લોકો તમને ખબર છે આ એકાના કોઈ ક્લાસીસ ચાલે છે ડાન્સ ક્લાસીસ. આપણે અમાર જોડે ના રહેવાય. તમારી જોડે રહ્યો તમારી જોડે રહેતા ને. ઓકે ગાઈઝ તો તમે જે આ ડેકોરેશન જોવો છો ને તો એ આપણા જલપા દીદીએ કર્યું છે. તમે વડોદરા અમે લોકો હતા ત્યારે જોયું હશે, ત્યારે તમે જોયા હશે. બહુ મસ્ત છે બધું. બીજા બધા કામ જોયેલા છે એટલે આ તો આપણને આમ પેલું જ લાગે ના પણ આ તો ટ્રેડિશનલ છે ને એટલે જ ને. તો આ બધું એમને ડેકોરેટ કર્યું છે જલપા દીદીએ. તો એમનું હતું એટલે અમને લોકોની ઈચ્છા થઈ કે ચલો જઈએ અને બધું જોઈએ. ઓવે ત્યાં બહુ છે, ત્યાં અમે ફોટો ક્લિક ને બધું કર્યું, બહુ શૂટ કર્યું બધું એવું છે. તો બહુ મજા આવી ગઈ. તો ચલો જઈએ માણેક ચોક જઈએ, વચમાં છે. તો ચલો લેટ્સ ગો. હવે તો પૂરું થઈ ગયું, હવે બધા રાહ જોવે છે અમારી. તો લેટ્સ ગો. दोपहर 12:30 बजे ઓર નથી બતાવું બકા. અહીંયા પાછળ નવરાત્રી નું બેકગ્રાઉન્ડ છે. હું પણ અહીંયા આવું પણ કંટાળો લેવડાઈ અલા પણ મશીન માં નાખ્યો હતો. અલે બહુ એમ નહીં, બહુ ટાઈમ થઈ ગયો તો યલો પહેર્યા. તમે કીધું થોડું ગ્રીન પહેર્યા. અરે પ્રિન્ટ કહેવાય એને, બ્લોક પ્રિન્ટ કરી છે મેં. આવા બે ટી-શર્ટ તો મેં તમને ડેમો બતાવ્યા. બીજા તેવા કેટલાય છે કે જેટલા જે નવા હોય ફેલ થઈ ગયા. ગપ્પા છે આ તો. ગમે ઈ કોઈ આવ્યું હોય ને એમના કપડાનો કલર જાય છે એ મને ખબર ના હોય ને તો જ કલર બેસે. બાકી આપડા રેગ્યુલર કપડા કલર વાળા જતા જ નથી મશીન. હું હાથે જ જોઉં છું. કઈ ફેવરેટ નતો હવે ભાઈ, પહેરી પહેરીને આવી રહ્યો તો કુર્તો. ક્યાંય ને આવી રહ્યો હોય. એ ચા જો ચાલ મહેરબાની કરી કોણ? તો મામી ચાવતા ફોન આવ્યો તો કઈ હે નહીં એવું
પણ ફોટા દઈ દેજો પણ નવરાત્રી થતી ને ફરી વાર મેલવા પડે મારે પહેલા વર્ષની નવરાત્રીના ફોટા બી નથી પોસ્ટ ગુડી જો મસ્ત ચા બનાવે છે ગાઈસ. ગુડી મસ્ત ચા બનાવે છે. બની ગયો ભગીરથ. તુલસી એન્ડ મસ્ત બનાવશે. એલઆઈસી એન્ડ એક્સેટ્રા. તો ગાઈસ ફાઇનલી અત્યારે ઉઠી ગયા છીએ અને વાગ્યા છે 11:30 નહીં પણ 12:30 થયા છે નહીં 12:30 થયા છે. અને અમે લોકો જે છે ને અત્યાર સુધી સૂતા હતા, અમે લોકો અત્યારે ઉઠ્યા છીએ અને ભાઈ હજુ શરીર મૂડમાં તો નથી. બોનેટા આ પીવડાવે, આ બેબી બોનેટા પીવડાવે પછી મૂડ બને ખબર નથી. વનિતાને યાદ ચા પીવાની. અને આજે તો આ ખાવાનું બનાવવાની છે આપણા માટે, બરોબર? એ તો બની કરો તો એવું છે. હવે આજથી આપણે કેમેરામાં બ્લોગિંગ સ્ટાર્ટ કરવાના છીએ. આજથી નહીં, 2 દિવસ તો થઈ ગયા છે. 2 દિવસ તમે ઇવેન્ટમાં જોયા, પણ કેવું લાગે છે? થોડુંક આમ શેકીનેસ લાગતું હશે, બટ ક્લિયરિટી બહુ તમને સારી દેખવા મળતી હશે, જોવા મળતી હશે. તમે સવાર સુધી ઇન્સ્ટાગ્રામ ચાલુ રાખ્યું, બસ શરદી થઈ ગઈ. તો કાલે છે ને બહુ અમે લોકો ભરાઈ રહ્યા હતા અને પાર્ટી એટલી બધી ઊંઘમાં હતી અને હું તો મને ભૂખ લાગી હતી તે હું બ્લોગિંગ ના કરી શક્યો. અને મેં પહેલાં પેલું કીધું અહીં આવતી ના અહીં આવતી ના તું અહીં આવતી અહીં આવતી તું અમે લોકો એક તો હું કાલે ઓફિસ ગઈ હતી એટલે મને ઊંઘ તો આવતી હતી અને કેવું એના આગલા દિવસે 3 વાગ્યા સુધી જાગ્યા હતા અને કાલ અમે લોકો 11 વાગે તો જસ્ટ ત્યાં પહોંચેલા. 11 વાગે અમે ગયા ને પછી બ્રેક પડ્યો હતો થોડી વાર ગરબા ગાયા પછી અડધો કલાકનો બ્રેક પડ્યો. તો 12 તો અમે લગભગ ઓલમોસ્ટ ત્યાં પહોંચતા ને સેટ થતા પહેલો બ્રેક પડી ગયો તો પછી તો શું યાર અમે ઊંઘ આવતી હતી ને કેટલા વાગે તો બી 2 વાગ્યા સુધી અમે ગરબા ગાયા ને ફોટોસ ક્લિક કર્યા ને એવું. ભગીરથ તો કાલમાં અમારા જોડે નહોતા ગાયા ગરબા. અને આ પાર્ટી જોઈ રહી છે સામેથી, મને આવે છે શરમ, તો ના જોવે તો સારું કહેવાય, બરોબર? એને એમ કે ભૂખ લાગી છે તો જલ્દી કરો. હા જલ્દી કરો, ચલો ચલો તો ચલો. તે એટલે guys, ભરી રહ્યા એટલે અમે અમે પછી બ્લોગ જ ના કરો. પછી આપણે પેલા કઈ ગયા, આપણે ક્યાં ગયા? પછી અમે લોકો શું કહેવાય માણેક ચોક જવાનું છે. પણ ત્યાં મને સારી વાઇબ નથી આવતી એટલે અમે લોકો અમને વાય બે સારી મને ઊંઘ આવતી હતી એટલે મને કાલ કઈ જ વાઇબ મગજ જ નતું દોડતું, એનું મગજ જ મને નતું તો કામ actually કરતું. એટલે એવું એટલું ઊંઘ બધો આવતી. અથડો મારતી હતી, એટલું બધું બોલતી હતી ને નેગેટિવ. તો આપણે એવું થાય કે કાલ જાઓ અમે દાને લોકોએ ગરબા નથી ગાયા, અને પણ માણેક shoot ચોક બહુ કર્યું છે. માણેક ચોક ને આને કેટલા દિવસ વાઇબ જ નહીં લેવા દેવી. હા તો પછી અમે આવતા રહ્યા ઘરે. એટલે પછી અમે આખું માણેક ચોક નો પ્લાન જ કેન્સલ કરી Cancel દીધો. કરી દીધો. પછી ઘરે આયા ને પછી મેં તો બોલે તો વડાપાવ એકાદ વડાપાવ ખાઈ લીધું, પરી માટે લીધું, પરીએ તો મસ્ત ખાઈ લીધું. બટ જે વધારે બોલતા હતા ને એ ભૂખ્યા રહ્યા. મને તો ના ખબર નહીં ભાઈ થોડુંક એકાદ બટકું એની અરે દીદી આપ્યું હોય. કસમથી પૂછી જો એ જ્યારે નહીં વડાપાવ આપ્યું ખાતી હતી ને ત્યારે તો અંદર કપડા બદલતી હા તો સારું કહેવાય. લો ખબર પડે ને પેલા બોલી દે કેટલું કે આમ કરો ને તમે આમ તો ખર્ચો કરો ને આમ કરો ને, પણ એવું નહીં કે એને ભૂખ લાગી એ ખાઈ લે. પણ મને બધું વડાપાવ નતું ખાવું, ગાંઠિયા sophisticated. ખાવા હતા અને તમારા પણ ગાંઠિયા બહાર નતા નીકળવું પડે એના માટે ગાડીમાં આ તો કે મારે ગાડીમાં બહાર નહીં નીકળવું, તમે મને બધું અહીં લાવી દો. ઊંઘ આવતી એ થોડું હતી મેરા મને. આવે. આ તો ઈ તો મને ઊંઘ જીવ આવતી. હવે તો બધું ગયું અને ત્યારનો પછી બ્લોગ જ ચાલુ ના કર્યો અને પછી અત્યારે બપોરના 12 વાગે બ્લોગ ચાલુ કરીએ છીએ અને અત્યારે હવે આપણે સંપૂર્ણ કરવો પડશે. પછી કાલ છે ને અમે લોકો આવી અને તરત સુઈ ગયા. કેટલા વખત 3, 3:30, 4 વાગે ગયા તમે સુતા રહ્યા. એવું છે હજુ શરીર એટલે સ્ટેબલ કાલ કેવું કે ના ગરબા નથી ગાયા પણ છે ને અમે લોકો શૂટ બહુ કર્યું છે. હા હે ને? હવે જો થોડુંક એમાં સારું બધું આવ્યું હોય તો ફોકસ કર્યું છે. હા તો ચલો એક નેક્સ્ટ સી. હવે photographer હતા ને બસ આજ માટે આટલું જ હતું અને હવે આજ બપોરથી જે અમે લોકો જે કરીએ એ તો આવતા બ્લોગમાં તમને જાણવા મળશે, જોવા મળશે. તો બસ ગાઈઝ આજ માટે બસ આટલું જ હતું. તો આઈ હોપ કે તમને આ વાળો બ્લોગ ગમ્યો હશે અને બ્લોગ ગમ્યો હોય તો તમને ખબર જ છે કે તમારે શું કરવાનું છે. વિડીયો લાઈક કરી દો, શેર કરી દો અને હજી સુધી અમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. તો ચલો મળીએ આવા જ એક મસ્ત બ્લોગ સાથે. તો ગાઈઝ ત્યાં સુધી સ્ટે ટ્યુન, બાય બાય.